મહેસાણામાં જેપી નડ્ડાના વિઝ્યુઅલ કાર્યક્રમ અગાઉ લોકગાયક દિવ્યા ચૌધરીએ ભક્તિ ગીતો ભાજપના ગીતોની રમઝટ બોલાવી। મહેસાણા અવસર પાર્ટી પ્લોટની સામેના મેદાનમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની વિઝ્યુઅલ વિજય સંકલ્પ સભા સંબોધવાના હોવાથી જેપી નડ્ડા મહેસાણા સભામાં પહોંચે તે અગાઉ ગુજરાતની ખ્યાતનામ કલાકાર દિવ્યા ચૌધરી દ્વારા ભક્તિ ગીતોને ભાજપના ગીતો પોતાના મધુર સ્વરે રજૂ કરી સભામાં આવેલા તમામને મંત્રમુગ્ધ કરી દીધા હતા। મહેસાણા લોકસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી તેમજ કોંગ્રેસના મોવડી મંડળના સ્ટાર પ્રચારકોની ટીમ ગુજરાતમાં ચૂંટણી સભાઓ ગજવી રહી છે, ત્યારે ભાજપની કેન્દ્રીય લેવલની ટીમ તેમજ વડાપ્રધાન મોદી પણ ગુજરાતના વિજય વિશ્વાસની ચૂંટણી સભ્યો ગજવી રહ્યા છે। ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા વિર્ચ્યુઅલી સભા ગજવવાના હોવાથી મહેસાણા ખાતે અગાઉથી ચૂંટણી સભામાં આવેલા ભાજપના સમર્થકો કંટાળો ન અનુભવે તે માટે ગુજરાતની ખ્યાતનામ કલાકાર દિવ્યા ચૌધરી દ્વારા સ્ટેજ ઉપર ભક્તિ ગીતો તેમજ ભાજપના ગીતોની રમઝટ બોલાવી હતી। જ્યાં સુધી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેસાણા ખાતે વિર્ચ્યુઅલી સભા શરૂ ન થાય ત્યાં સુધી સતત ગીતોની રમઝટ બોલાવી તમામ ભાજપ સમર્થકોને મંત્રમુગ્ધ કર્યા હતા। નડ્ડાજી મહેસાણા લોકસભાની ચૂંટણી સંદર્ભે મિટિંગ હતી, પરંતુ ભોપાલ ખાતેથી અત્રે આવતા સમયે એમનું જે પ્લેન હતું એ ટેકનિકલ કારણસર ઉડી ના શક્યું। એના કારણે ઓનલાઈન મહેસાણાની જિલ્લાની જનતાને એમને સંદેશો પણ આપ્યો છે, હરિભાઈને જીતાડવાની એમને અપીલ પણ કરી છે। સાથે ભારતીય જનતા પાર્ટી અને મોદી સાહેબે કરેલા 10 વર્ષના કામ અને જે તુલના કરી સમગ્ર ભારતના મનની અંદર આ વાત પડેલી છે। 2 વખતની સરકારો, મોદી સાહેબની સરકારો, મજબૂત સરકારો અને દરેક વખત ભારતીય જનતા પાર્ટીની વધારે સીટો, એનડીએની વધારે સીટો સાથેની સરકારો બનતી રહી છે। આ વખતે પણ 2024ની ચૂંટણીમાં એનડીએ અને ભારતીય જનતા પાર્ટીની સરકાર ખૂબ વધારે સીટોથી અને કદાચ 1984નો જે રેકોર્ડ કોંગ્રેસનો છે અને લાગણીના વિષયમાં એ રેકોર્ડ હતો, પરંતુ કામના વિષયમાં રેકોર્ડ, વિકાસના વિષયમાં રેકોર્ડ અને આસ્થાના વિષયમાં રેકોર્ડ એ આ વખતે થવાનો છે। એટલે ખરા અર્થમાં લોકશાહી અને ડેવલપમેન્ટ અને સાથે સાથે પ્રજાનું સન્માન આ ત્રણેયનો વિજય થવાનો છે। સોરી, મને ખબર નથી, પરંતુ કેટલા વાગે આપી દે મને ખબર નથી, એટલે કેટલા વાગે આપ્યું એ પણ એવું કહેવામાં આવ્યું છે કે ગાંધીજી કરતા રાહુલ ગાંધી અમને શું કહેવું? સરદાર પટેલ, બાબા સાહેબ આંબેડકર, આ બધા વ્યક્તિત્વ કે જેને દેશને એક કર્યો, જેને બંધારણ અને બંધારણ થકી આ દેશને લોકશાહીમાં અમૂલ્ય પ્રદાન જેમનું છે, એમને કોઈ દિવસ યાદ નહોતા કર્યા, એમનું સન્માન નહોતું કર્યું, પરંતુ ભારતીય જનતા પાર્ટીના મનમાં પડ્યું છે। હવે જે સન્માન જે કરવા પાત્ર લોકોનું સન્માન પણ એ લોકો નહોતા કરી શક્યા, એ સરદાર પટેલને પણ વિસરાવવાનો પ્રયત્ન કર્યો, બાબા સાહેબને કેટલો અન્યાય કર્યો ઇતિહાસ ગવાહ છે। અને અત્યારે રાહુલ ગાંધીની સરખામણી મહાત્મા ગાંધીજીની સાથે સરખામણી કરી અને બંનેના વ્યક્તિત્વ કે જે રાષ્ટ્રપિતા ભારત દેશના કહેવાય, એમના માટે આવા શબ્દો ઉચિત નથી અને એ જ્યાં પણ બોલ્યા હોય, જેટલા વાગે પણ બોલ્યા હોય, મારી દ્રષ્ટિએ યોગ્ય નથી।